આના ઉપર ઇન્વેસ્ટ કરજો, આગળ જશે. આ પણ નાની નાની વસ્તુઓ મેટર કરે છે. હું શિક્ષકોને અને તમામ વાલીઓને, એસએમસીના મેમ્બર્સને હું વિનંતી કરીશ કે બાળકોના શિક્ષણમાં ખરેખર દિલથી ધ્યાન આપજો. તમે આપતા જશો, બધા આપો છો. આ નેશન મેકિંગનું કામ છે. દેશનો દરેક નાગરિક બોર્ડર ઉપર જઈ અને બંદૂક લઈને ફાઇટ નથી કરી શકવાનો ભાઈ. દરેક નાગરિક માટે શક્ય નથી. દરેક નાગરિક ફિઝિકલી ફિટ હોતોય નથી અને દરેક નાગરિકે પરીક્ષા પાસ કરી શકતોય નથી. પણ પોતપોતાની જવાબદારીમાં દેશનું સૌથી બેસ્ટ થાય એ કામ કરો ને એટલે તમે ઇક્વલી દેશને કોન્ટ્રીબ્યુટ કર્યું છે. અહીંયા બેસીને આ છોકરાઓમાંથી કોઈક ડોક્ટર એપીજે અબ્દુલ કલામ બને, કોઈક આમાંથી શ્રી નરેન્દ્ર મોદી બને, કોઈક આમાંથી મુકેશભાઈ અંબાણી બને, ધીરુભાઈ અંબાણી બને, કોઈક આમાંથી સોમનાથ સાહેબ બને, ઈસરો ચેરમેન જેવા બને, એવા સપના લઈ અને આ બધામાં મહેનત કરીએ તો આપણે કાશ્મીરની બોર્ડર ઉપર બેઠા બેઠા બંદૂકો ફોડીએ છીએ એટલું જ કામ કરી રહ્યા છીએ. એટલું જ મોટું કામ થઈ ગયું. આપણે આમાંથી મોટા ઊભા કરવા છે સાહેબ. આમાંથી કોઈ એવો સાયન્ટિસ્ટ ઊભો થાય કે જે ભારતની ડિફેન્સ સિસ્ટમ બનાવે કે આપણા સૈનિકોએ કોઈ દિવસ બહાર જવું જ ના પડશે. આમાંથી કોઈક એવો સાયન્ટિસ્ટ ઊભો થાય કે જેવી નવી ટેકનોલોજી બનાવે કે જેનાથી આપણા ભારતનું અર્થતંત્ર ક્યાંય પહોંચી જાય. આમાંથી કોઈ એવો રાજનેતા થાય કે જે દેશના વિકાસ માટે પોતાનું જીવન આપે. એ આપણે આપણા હાથમાં છે. આ પ્રકારની સારી મુતાલીની શાળામાં વ્યવસ્થા રહે. મારી પ્રાઇમરી અને ફર્સ્ટ ઇમ્પ્રેશન ખૂબ સારી છે. હું આ તમામ શિક્ષક મિત્રોને હું અભિનંદન આપું છું. ફરીથી તમામ સ્કીમો માટે જો હું ગઈકાલે મને ખૂબ દુઃખ થયું કે મેં શાળાના તમામ શિક્ષકોને પૂછ્યું, અહીંયાથી તો બોલો છો, ચલો મને આટલી સ્કીમ સમજાવો. આપણા શિક્ષક મિત્રને સ્કીમ ના ખબર હોય, આ તો દુઃખદ વાત થઈ છે. ના ચાલે. નમો લક્ષ્મી તમને ખબર જ હોવું જોઈએ. એટલા માટે કેમ કે આ દીકરીઓને ના દીકરાઓને આપણે એમાંથી ફાયદો અપાવવાનો છે. નમો લક્ષ્મી ને નમો સરસ્વતી. આપણે આમાંથી સાયન્સ ગ્રેજ્યુએટ કાઢવા છે ભાઈ. આપણે આમાંથી એન્જિનિયરો કાઢવા છે, આમાંથી સાયન્ટિસ્ટ કાઢવા છે. એ ક્યારે નીકળશે? જ્યારે નમો સરસ્વતીનો એનો રૂટ બતાવીશું આપણે. એટલે આ પ્રકારનું તમામ શિષ્યવૃત્તિ બાબતમાં, તમામ સ્કીમ બાબતમાં કોઈ વધારે મારે નમો લક્ષ્મી સ્કીમ બાબતે કહેવાની નથી જરૂર, પણ સરકારે એટલી સારી એક વ્યવસ્થા ઊભી કરી છે કે આપણું વિદ્યાર્થી ઇરરિસ્પેક્ટિવ ઓફ એની કોઈ પણ ઇકોનોમિક કન્ડિશન એ આરામથી જે ભણવું હોય ત્યાં માટે સરકાર એને સતત હાથ પકડીને લઈ જશે. આર્થિક સહાય આપશે, બાળક કરી શકે ત્યાં સુધી પહોંચશે સરકાર, એને સ્કોલરશિપ આપશે. આ બધી પ્રકારની સ્કીમ સાથે સરકાર જ્યારે આવી છે ત્યારે શિક્ષકોની મોટામાં મોટી જવાબદારી અહીંથી થાય છે. અને એટલું યાદ રાખજો કે કોઈ પણ વિદ્યાર્થી કંઈ પણ બની શકે. આ યાદ રાખજો આપ. ગમે એ બેકગ્રાઉન્ડથી આવતો વિદ્યાર્થી અને ગમે તેવા શૈક્ષણિક હાલત અત્યારે ધરાવતો વિદ્યાર્થી એ ગમે તે સિદ્ધિ હાંસલ કરી શકે. તમારામાં એની આવડત હોવી જોઈએ, તમારામાં એની મઠારવાની શક્તિ હોય અને આ બધું આવી પણ જાય. આમાં બહુ શિક્ષક મિત્રો મહેનત કરવાની જરૂર નથી. હમણાં મને આઈએએસ ના ઇન્ટરવ્યુ માટે બોલાયા હતા, એટલે ઇન્ટરવ્યુની ટ્રેનિંગ આપવા માટે. એટલે એક વિદ્યાર્થીએ મને એવું કીધું કે ઇન્ટરવ્યુમાં એવો પ્રશ્ન પૂછે કે સારા વહીવટ કરતા કેમ થવાય, તો શું જવાબ અપાય? એટલે મેં એને એવું કીધું કે ચલો તમે કહો જરા શું અપાય. એટલે મને એક વિદ્યાર્થી એવું કીધું કે સાહેબ એડમિનિસ્ટ્રેશન નું જ્ઞાન લેવાય ને વાંચી લેવાય ને જાહેર વહીવટની બુક વંચાય ને. મેં કીધું સારું, ચલો નેક્સ્ટ. તો કે સાહેબ એકદમ નીચે નીચે જવાય ને માણસોને મળાય ને. મેં કીધું વેરી ગુડ. થર્ડ. એટલે એમને 50 પ્રકારના અલગ અલગ વિદ્યાર્થીઓ આઈડિયા આપ્યા જે આઈએએસ ના ઇન્ટરવ્યુમાં હવે અપિયર થતા હતા અને હું એમને માર્ગદર્શન દેવા ગયો હતો સ્પીચમાં. મેં એમને કીધું કે એક જ વાક્યમાં જવાબ આપજો. મારી દ્રષ્ટિએ એ સાચું છે, જ્યારે તમારી સામે બેઠેલા વ્યક્તિમાં તમને તમારા મા બાપ ભાઈ બહેન ને પરિવાર દેખાવા માંડે ત્યારે બેસ્ટ વહીવટ એમનામ આવડી જાય. એની કોઈ થિયરી શીખવી ના પડે. કોઈ મા બાપે ટ્રેનિંગ લેવા જવું પડે છે કઈ? સામે પોતાનું બાળક હોય છે એટલે બધું આવડી જાય. આવું ને આવું શિક્ષક મિત્રો
અને તમામ જવાબદાર વ્યક્તિઓ, જ્યારે આ બાળકોમાં તમને પોતાના બાળક દેખાતા થઈ જશે ને, ત્યારે તમારા ઘરે કૃષ્ણ અને લક્ષ્મી આવી જશે. એમના મહેનત કરવી જ નહીં પડે, પૂજા નહીં કરવી પડે સાહેબ, મંદિર નહીં જવું પડે, ગેરંટી. આની અંદર પોતાનું બાળક જોવા માંડો. જો ઘર પર તમને કૃષ્ણ જેવી પ્રતિભા ના જોવા મળે તો તમે કેશો હારી જઈશું. તમારી દીકરી તમને લક્ષ્મી જેવી ના જોવા મળે તો કેશો હારી જઈશ. આવા કેટલાય દાખલાઓ છે કે શિક્ષકે જે આખી જિંદગી બાળકોમાં આપીને બાળકોને મઠાડ્યા હોય એને એના દીકરા દીકરીઓ જોવા જવું પડ્યું નથી. અને અહીંયા બેસી અને કાંતાબેન મોડા આવે છે, કનુ સાહેબ વહેલા આવે છે, કનુ સાહેબ ક્લાસમાં આ કરાવતા નથી, કાંતાબેન આ કરાવતા નથી, હું શેની કરાવું, અને હું કેમ વહેલી આવું, મધ્યાહન ભોજનમાં હું કેમ જોવા જવું, આ નથી જોતા. સમજાય? એ જેને કર્યું છે એના દીકરાઓ જુગારી પાક્યા છે સાહેબ. સારા સારા શિક્ષકોના બાળકો દારૂડિયા અને જુગારી થયા છે. જો આપણે અહીંયા બેસી અને કાંતાબેન વહેલા આવે છે, મોડા આવે છે, કાંતાબેને આમ નથી ભણાવ્યું તો હું શું કામ ભણાવું, મધ્યાહન ભોજન હું શું કામ જોવા જાઉં, આ સાહેબ આ કેમ ના કરે, હવે છોકરાને શું છે. એટલે આવું થોડું ધ્યાન રાખજો મિત્રો. મારી સાથે હતા શિક્ષકગણ, રોજ શાળામાં છોકરાને એકડા લખાવડાવે અને પોતે શ્લોક લખે એક ડાયરીમાં રોજ, કે મારે આજે 109 પેલા કરવા પડે શ્લોક, અને રોજ એ ચાલે. અને આટલા ધાર્મિક માણસ પણ મેં એમને બહુ દુખી છેલ્લા સમયે જોયા છે. આશ્ચર્ય થાય, તમે વિચારો કે ચાલુ સ્કૂલે જે રોજ બેસીને શ્લોક લખે જ રાખતા, લખે. આ રિયલ ઘટના છે. જ્યારે એની ડેથ થઈ ને ત્યારે કોઈ એંગલથી સુખી નહોતા, દુઃખ સાથે ગુજર્યા,